જય માતાજી મારા ફોલોવર ભાઈઓ અને બહેનોને. છેલ્લા 3 અઠવાડિયાથી અમે બે માણસ વિડીયો બનાવીએ, એમાં તમારો ભરપૂર પ્રેમ અને સપોર્ટ મળ્યો. અને કોમેન્ટ સેક્શનમાં એવી કોમેન્ટ પણ આવી કે ભાઈ તમારી બેની લવ સ્ટોરી આ લંકાની લાડીને ઘોઘાના વરની મુલાકાત કઈ રીતે થઈ એ પણ અમને કયો. બરાબર છે કે આ ફિલિપાઇન્સની ઘરવાળીના કાઠિયાવાડી ઘરવાળાની કઈ રીતે પ્રેમ કહાની ચાલુ થઈ, તો એના વિશે થોડીક આજ વાત કરવાની છે, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. એમાં સીધી વાત ન બકવાસ, હવે લાંબો વિડીયો નથી કરવો, મુદ્દાની વાત કરીએ. 2010ની અંદર અમારી આર્થિક પરિસ્થિતિ એકદમ નબળી હતી, ઘરમાં ઉંદેડા ફાંફા ખાતા હતા ને એવી હતી. બરાબર છે, વીઘાને તે આગલા વિડીયો મેં તમને કહી દીધું. બરાબર છે, તોલાન વીઘાન એ તો બધું ને તમને ખબર જ છે, એમાં કંઈ બહુ ચોખવટ કરવા જેવી છે નહીં. એટલે એ સમયમાં નબળાઈ હતી ને, એટલે હું પછી મલેશિયા જવાનો વિચાર કર્યો. કારણ કે યુરોપ, અમેરિકા, લંડન, કેનેડા એ રીતે આપણે પછી ભેગું જ ન થાય ને એમાં તો. એટલે મલેશિયા સસ્તું હતું તો મલેશિયા જવાનું નક્કી કર્યું. એટલે મલેશિયા ગયા પછી ત્યાં શરૂઆત એક હોટલમાં કામ કરવાની કરી. એટલે હોટલમાં કામ કરતાં પહેલાં તો ઠામ ધોવાનું ચાલુ કર્યું. બરાબર, ઠામ ધોવામાં જ રાખ્યો. મને કે તો નવો હે ઠામ ધોવામાં રહેવું પડશે. મેં વાંધો નથી, હું ઠામ ધોતો. અને મારો એક નિયમ છે જિંદગીની અંદર કોઈ પણ વસ્તુ હતાડવાની નહીં, ઓપન જ લાઈફ જીવવાની. બરાબર, જી કે મારા આગળના વિડીયોમાં તમે જોયું છે, જી કે કહેવાનું એ ખુલ્લું જ કહેવાનું. બરાબર છે, કોઈ વસ્તુ હતાડવાથી મજા ન આવે. એના કરતાં મને આ મારું પર્સનલ માનવું એવું હે કે ખુલ્લા દિલથી વાત કરવાની, જી કે હોય તમારી ઓકાત. એટલે હું એમાં ઠામ ઘણતો હતો ને, એ દરમિયાન તેદું કીપેડવાળો ફોન નહોતો. આ ફોન તો એન્ડ્રોઈડ ફોન તો હતો નહીં. બરાબર, એટલે પછી એકાદ બે પગાર આવ્યા ને એટલે મેં એન્ડ્રોઈડ ફોન લીધો ને ફેસબુક ડાઉનલોડ કર્યું. અને પછી ફેસબુક ડાઉનલોડ કરીને રાબેતા મુજબ ફ્રેન્ડ રિક્વેસ્ટ ને આ તે નાખતો હતો. કારણ કે મારે લગ્ન કરવા હતા ને આ તો એક સાહ નહોતું, એટલે આ મેરાણી તો કોઈ દે જ નહોતી. એ તો આપણે આગળ વાત થઈ ગઈ. એટલે મારે નાથી જ ગોઠવવાનું હતું. એટલે મેં કીધું એવા આમાં કોઈ ગોતી બાકી વાંટે બહુ ખાઈ છે નહીં. એટલે પછી ફ્રેન્ડ રિક્વેસ્ટ નાખતો હોય, અમુક વ્યક્તિ હારા લાગે નહીં, અમુક તો એક્સેપ્ટ જ નથી કરતું, અને અમુક એક્સેપ્ટ કરી લી હતી. ફેસબુક સ્ક્રોલ કરતાં આની આઈડી સાંભળી આવી મને. એટલે મેં જોયું, મેં કીધું માણસ તો વ્યવસ્થિત લાગે આમાં. એટલે ફેસબુકમાં રિક્વેસ્ટ નાખી, આણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. એટલે એક્સેપ્ટ કરી એકાદ બે દિવસ પછી. બરાબર, એકાદ બે દિવસ એક્સેપ્ટ કરીને એટલે પછી આપણે નોટિફિકેશન આવ્યું. એટલે મેં કીધું હાલો એક્સેપ્ટ કરી. એટલે પછી મેં કીધું કામમાં ધંધામાંથી પછી નવીરો થાય ને, સાંજે નવીરો હોય ત્યારે ફોન જોતો હોય. એટલે મેં કીધું હાલો વાત કરીએ. ફેર એમ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. એટલે પછી હાઈ કરી નાખ્યું. પછી પૂછ્યું, મેં કીધું વેર આર યુ ફ્રોમ. એટલે આ એક રૂપ કાવડિયા નહોતા મારા પાસે, પણ ભગવાનને દયાથી એક પ્લસ પોઈન્ટ હતો. એ કામ હતો કે ઇંગ્લિશ પાવરફુલ હતું મારું પહેલેથી જ. બરાબર, ઇંગ્લિશ પાવરફુલ હતું. એને હિસાબે થોડોક ફાયદો હતો. એટલે આણે પૂછ્યું કે તમે કાના હે, તો કે હું ફિલિપાઇન્સમાં. એટલે પછી મેં કીધું બરાબર છે. મને કે તમે? મેં કીધું અમે કાઠિયાવાડી ઇન્ડિયાના. તો પછી મેં એને કીધું, મેં કીધું તમે કામ કરો? એ કે હું ટોપમેન કંપની છે ને, એક બ્રિટિશ કંપની છે ઇંગ્લેન્ડની, ટોપમેન. એની મનીલા સિટી છે ને, એમાં ફિલિપાઇન્સમાં એ લોકોની બ્રાન્ચ છે ત્યાં. મતલબ તો એમાં કેશિયર હતી. એટલે મને કે હું ટોપમેનમાં કેશિયર છે. એટલે પછી નાથી જો કે મારે તો હથિયાર હેઠા નાખી દેવાની તૈયારીમાં હતું. મેં કીધું આ ટોપમેન બ્રિટિશ કંપનીમાં કેશિયર છે ને આપણે આ ઘરમાં ઉંદેડા ફાંફા ખાય, એટલે આ ભેગું મણીને જ લાગતું આપણું ભેગું થાય. એટલે પછી મેં કીધું તો હાલો ને વાત તો કરીએ જે હોય. બરાબર, એટલે પછી મને કે કામ હું તો આ ટોપમેનમાં કરા કેશિયરમાં. કે તું કામ કરે? એટલે મેં પરભારે હું એ જ કહ્યું કે હું આ ઠામ ઘા રેસ્ટોરન્ટમાં, આરબિક રેસ્ટોરન્ટ હતી, એનું નામ હતું મિડલ ઈસ્ટ રેસ્ટોરન્ટ. હજી મને યાદ છે. મેં કીધું મિડલ ઈસ્ટ રેસ્ટોરન્ટ કરે નામ છે આ મલેશિયાના કોલાલમપુર સિટીમાં. ના ઠામ ધોવા માણસ ખાઈ લે ને એ આઈઠા. મારે તમને કીધું ને આગળ કે કોઈ વસ્તુ હતાડતો નથી. કારણ કે આ વસ્તુ જે આપણી છે ને એ કોઈ લઈ જવાનું નથી. અને જે આપણી નત ને એમાં તમે ગમે એટલું ખોટું બોલો ને તો એ આપણું થવાનું નથી. આપણું છે એ આપણું જ રહેવાનું છે.
એટલે મેં કીધું હાસું જ બોલ દેવાનું હે આવે હવે અમે જે હોય બરાબર એ ભલે ને જે હોય ટોપમેનમાં કે એક એસી હોય કે ફલાણું હોય આપણે જે છે એ આપણે ઓકાત કહી દેવાની હે. એટલે મેં કીધું હું હે ને ભાઈ આ ઠામ ધોવા ને આ મારી ઓકાત છે બરાબર, હું આર્થિક રીતે હાવ નાનો માણસ છે. તો એ કે ના ના બરાબર છે, મેં ખોટું ને કામ બધું કરાય ના. આ વ્યક્તિ પણ ડાઉન ટુ અર્થ છે બરાબર, એને કોઈ જાતનું અભિમાન નથી. ઇંગ્લિશમાં પીએચડી કરેલ છે, હવે મોટા મોટા બ્રિટિશ કંપનીના શોપિંગ મોલમાં કેશિયરનું કામ કરે, પણ એકદમ સિમ્પલ છે, વ્યક્તિત્વ એકદમ સિમ્પલ છે. તમે મતલબ ખાલી દેખાવમાં જ મતલબ કેવા નીચ છે વિદેશી, બાકી આપણે હાવ કાઠિયાવાડની બાઈ હોય ને એવી જ છે, હાવ સિમ્પલ અને સાદી. એટલે પછી મેં એને કીધું, મેં કીધું આ મારું કામ છે ને, તો એ કે ઓકે વાંધો નહીં. તો પછી આગળ અમે છે ને કન્ટિન્યુ ધીમે ધીમે કાયમ વાત કરતાં ઓછામાં ઓછા 7 મહિના સુધી અમે ફોન ઉપર વિડીયો કોલ અને વોઇસ કોલથી વાત કરી. વિડીયો કોલ અને વોઇસ કોલથી વાત કરતાં 7 મહિના થયા ને, એટલે અમારે બેયને એક બીજા પ્રત્યે લગાવ થયો બરાબર, એક બીજા પ્રત્યે દિલથી લગાવ થયો એમ. અને મને પોતાને એવું લાગતું હતું કે આ વ્યક્તિને ખરેખર લાઈફ પાર્ટનર બનાવવાની જરૂર છે, જીવનની અંદર આ વ્યક્તિને લેવાની જરૂર છે. પણ એક બીક એ લાગતી હતી કે આપણે આર્થિક પરિસ્થિતિ નબળી રહી ને આ માણસ હવે આપણે મળ્યા ન હોય રૂબરૂ ત્યાં સુધી કંઈ ખબર પડે નહીં. મેં કીધું આ માણસ ગરીબનો આપણે એના રીએ તો નહીં ભાગવું. હવે આ લુગડા ધોકો લઈને ધોકાવે છે, તમે જોતા હોય બર્તનની આટા બાવડાને ઠાંગા ભાંગે છે અને આ સુલે રોટલા કરે. એવું તો વિચાર જ ન કરીએ કે ને આપણે કે ભાઈ આ માણસ વિદેશી વ્યક્તિ છે ને આવું અમારા કાઠિયાવાડમાં મેરને ઘેર આવા રોટલા ઘડી જાય. એટલે પછી મને આશા નહોતી એમ, બી ઓનેસ્ટ, કે આ વ્યક્તિ આપણે લગ્ન કરે કે મારા ભેગું ઇન્ડિયા આવે કે આવી કોઈ આશા નહોતી. પણ છતાંય મેં કીધું હાલો ને વાત કરીએ. ધીમે ધીમે મેં વાત કરી, ભાઈ મારી આ ઓકાત આ પ્રમાણે છે, હું નાનો માણસ છે અને હું આર્થિક રીતે સધર હે નહીં. મેં કીધું તું મારા લગ્ન કરી હતી કે હા હું લગ્ન કરી. મેં કીધું તું વિચાર લેજો, હું થોડી જે કંઈ કાં ઓપન કાં હું હાવ નાનો માણસ છે મેં કીધું, અને લગ્ન કરીને પછી પસ્તાવો ન થાય એમ. એટલે મને એની કીધું કે નો પ્રોબ્લેમ કે Jonah, I'm talking about a love story. Yeah. I'm saying that before I going to get married with you and before I want to bring you here in India, I told you that look, I'm not rich guy or I'm not officer or whatever. I'm working here in a restaurant as a dishwasher. Yeah. So still, are you willing to marry me? Then what did you answer me? I said, yeah, no problem. Money doesn't matter, right? Yeah, money doesn't matter. Okay. સો એમ કે પૈસો મારા માટે કંઈ મહત્ત્વની વસ્તુ નથી. આપણે એકબીજાને ચાહતા હોય તો આપણે લગ્ન કરી શકીએ બરાબર. એટલે પછી મેં ડિસાઈડ કર્યું કે આપણે હજે ફોનમાં જ વાત કરીએ બરાબર. કારણ કે કોઈ પણ વ્યક્તિને આપણે જ્યાં સુધી રૂબરૂ મળીએ નહીં ને એ વ્યક્તિ યારે આપણે ટાઈમ સ્પેન્ડ ન કરીએ ત્યાં સુધી આપણે કોઈ વ્યક્તિની ખબર ન પડે કે વ્યક્તિ કઈ ટાઈપનું છે. આપણે ખાલી ફોનમાં જ વાત કરીએ તો ફોનમાં તો ગમે એ માણસ મીઠી મીઠી વાત કરે છે. હકીકતમાં આપણે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ જાણવું હોય, કોઈ પણ વ્યક્તિને સમજવું હોય કે આ વ્યક્તિ કઈ ટાઈપનું છે, તો એ માણસ ભેગો ટાઈમ સ્પેન્ડ કરવો પડે, પછી જ આપણે ખબર પડે. એટલે પછી મેં આ વ્યક્તિને કીધું કે તું એક કામ કર, આ છે ને આપણે ફોનમાં ને વોઇસ કે મેસેજમાં વોઇસ કોલમાં વાત કરીએ ને તું આ ડિસાઈડ કરે છે ને એના કરતાં એક કામ કર, તું એક વખત અહીંયા ખાલી મલેશિયા ફરવા આવ બરાબર. એટલે હું મેં કીધું તને સ્પોન્સર કરાય 1 મહિના દિવસનું અને વિઝિટ વિઝાનું અને ટિકિટ હું મોકલા અને તું આ ફેરવા. જો તને યોગ્ય લાગે, તને એમ થાય કે ભરત એ વ્યવસ્થિત વ્યક્તિ છે, આના લગ્ન કરવા જેવા છે, લાઈફ ટાઈમ આખી આના સ્પેન્ડ કરવાથી મને કંઈ પ્રોબ્લેમ નહીં થાય, તો પછી આપણે આગળ વધીએ. બાકી ત્યાંથી પછી તો રિટર્ન ટિકિટ તારા હાથમાં છે, તું રિટર્ન થઈ જાય એમ. હવે બીજો ભાગ છે ને એ મારે, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય ને પબ્લિક બોર થઈ જાય, હું તમને આનો છે ને બીજો ભાગ છે ને એ ઇન્ટરેસ્ટિંગ વાતો ઘણી બધી છે, ફની પણ છે. હું બીજો ભાગ છે ને તમને બીજા આવતીકાલે કે પરમદી છે ને મૂકી. અને બીજા તમે બધાને એક વિનંતી છે, અત્યાર સુધી કોઈ પણ રિક્વેસ્ટ નથી કરી, બધા મારા ફોલોવરને એક વિનંતી છે કે મારી ચેનલ નવી છે, જો તમને એવું લાગતું હોય કે ભરતભાઈ છે એ સપોર્ટ કરવા જેવો વ્યક્તિ છે ને સારો વ્યક્તિ લાગતો હોય તો દિલથી ચેનલને મારી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. Say about our channel. Yeah, subscribe and support our channel so we can make more video for you. જય માતાજી છે. જય માતાજી. સીતારામ. સીતારામ. જય માતાજી. બીજા ભાગની વાટ જોજો.